નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચર નંબર 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો લેક્ચર નંબર 2 જોયો હતો. વિડીયો લેક્ચર નંબર 2ની અંદર આપણે જે વિવિધ હસ્તકલાઓ વિશે જોતા હતા, પરંતુ એમાં કોઈ પણ ઇસ્યુ ઊભો થયો એના કારણે 20 મિનિટ પછીથી અવાજ બંધ થઈ ગયો હતો. તો એમાંથી આપણે ત્યારથીનો શરૂ કરીશું, જ્યાંથી અવાજ બંધ થઈ ગયો છે ત્યારથી. કાષ્ઠકલા વિશે સમજી ગયા તમે, એ પછી હવે જડતર કામ વિશે જોવાનું છે. કાષ્ઠકલા વિશે તે વિડીયો લેક્ચર નંબર 2માં તમે સમજ્યા છો. હવે પછીથી જ્યાંથી બાકી છે, વોઇસ બંધ થઈ ગયો છે ત્યારથી જોઈએ તો જડતર કામ. તો અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. અલંકાર અને જડતર કામની કલા એ ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામણી, વીંટી, નથણી, કાંપ વગેરેમાં જડી અને ધારણ કરતા હતા. એ મુખ્યત્વે કીધું છે કે ભાઈ પહેલાંના એ સમયના જે રાજાઓ છે, સમ્રાટ એટલે પણ રાજાઓ જ થશે, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંત લોકો, શ્રીમંત એટલે ધનવાન લોકો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા, તે અલંકારોની અંદર હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને, હીરા, મોતી અને માણેક આ કિંમતી રત્નો છે એને ઘરેણામાં જડવામાં આવતા, ઘરેણામાં ફિટ કરવામાં આવતા અને પછી એ આભૂષણો છે એ પહેરતા હતા. જેમ કે જોઈએ તો ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામણી, વીંટી, નથણી, કાંપ વગેરેમાં જડી અને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. વિશેષ નિપુણતા ધરાવતા, આવડત ધરાવતા કારીગરો જોઈએ તો આ જડતર કલામાં પ્રવીણ એટલે નિષ્ણાત, નિપુણ પણ કહેવાય ને. અને રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના ઘડતર કામ માટે જાણીતું હતું. રાજસ્થાનનું બિકાનેર હાલમાં પણ જો કે જાણીતું જ છે કે કઈ ઘરેણા, જે સોનાના ઘરેણા બનાવે એમાં હીરા, મોતી કે માણેક વગેરે કિંમતી જે રત્નોને જડવામાં આવતા, ફિટ કરવામાં આવતા, તો એ જડતર કામ થયું. એ પછી જોઈએ તો અકીક કામ. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક છે ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી, ભારતની નદીના જે ખીણ પ્રદેશો છે એમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક જોઈએ તો ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો એ મુખ્ય છે. એમાં અકીકમાં પણ જોઈએ તો ચકમક એટલે જે ચમકીલો આરસ પથ્થર જેવો, ચકમક, અર્ધપારદર્શક અડધે સુધી પારદર્શક દેખાય એવો અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર, સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ને એમાં પણ જોઈએ તો ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને, જે સિલિકા મિશ્રિત થયેલો એવો ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો છે મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. કે અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. અને ખંભાતના કારીગરો છે અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની, પહેલ એટલે ડિઝાઇન, અકીકના કારીગરો જે ખંભાતના કારીગરો છે એ અકીકના પથ્થરો ઉપર પહેલ ડિઝાઇન પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી અને તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર, કે ભાઈ એના ઉપર પહેલ પાડી, ડિઝાઇન પાડી, અન્ય પ્રક્રિયા કરી અને ઘરેણામાં જડવા પાત્ર, જડી શકાય એવો બનાવવામાં આવે છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર કરે છે. અકીકના પથ્થરમાંથી માળા કે મણકાઓ છે એ પણ તૈયાર કરવામાં આવે છે. તો આ વાત થઈ અકીક કામ. એ પછી જોઈએ તો ચિત્રકલા. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ મુખ્ય છે. બીજી અન્ય કલાઓમાં જોઈએ તો ચિત્રકલા છે એ અગ્રીમ મુખ્ય ગણાય છે. કારણ કે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રજપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોના દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રજપાન કરાવતી,
રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રચપાન એટલે કે રજૂઆત, જે કુદરતી સૌંદર્યની રજૂઆત કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. કે આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા છે એ પણ મળી આવેલા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનમાં પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. કે ભાઈ પુરાતત્વ ખાતા એટલે કે જે પ્રાચીન સમયની જે સંશોધન કરનારા લોકો, જે પુરાતત્વ ખાતું છે, એ પણ વખતો વખત એટલે વારંવાર જે ખોદકામ, ઉત્ખનન એટલે ખોદકામોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂનાઓ છે એ મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ક્ષેત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. પાષાણ યુગ એટલે પથ્થરોનો યુગ. કે ભાઈ પથ્થરોના યુગમાં આદિમાનવોના જે ગુફા ચિત્રો, ગુફાઓ ઉપર જે ચિત્રો બનાવવામાં આવતા, તો એ ચિત્રોમાં પણ પશુ પક્ષીના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. મધ્યપ્રદેશના પણ હાથી, ગેંડો, હરણ વગેરે ચિત્રો છે એ પણ નોંધપાત્ર છે. અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. અજંતા ઇલોરાના ચિત્રો પણ જોઈએ તો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના ગણવામાં આવે છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા છે એ પણ ઘણી બધી જૂની છે. કે ભાઈ ભારતમાં જોઈએ તો પારંપરિક રીતે મંગલ પ્રસંગોએ, કે ભાઈ શુભ પ્રસંગોએ જે સ્વસ્તિક એટલે સાથીઓ, કળશ અને ગણેશના ચિત્રો દોરવાની પરંપરા પણ ચાલી આવે છે. અને એ વિસ્તાર આપણે જો એ ઉપરાંત પણ જોઈએ તો દિવાળી કે નવા વર્ષ દરમિયાન જોઈએ તો રંગોળી પૂરવાની પ્રથા એ પણ ઘણી બધી જૂની છે અને પહેલેથી ચાલી આવે છે. તો આ બધા જે આપણે કલાઓ વિશે અભ્યાસ કર્યો એ બધી હસ્તકલા થઈ. જેમ કે સૌથી પહેલાં માટીકામ, વણાટકામ, ભરત ગૂંથણ, ચર્મ ઉદ્યોગ, હીરા મોતી અને મીના કારીગરી, પછી જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, પછી અકીકકામ, કાષ્ઠકલા, જડતરકામ, અકીકકામ અને ચિત્રકલા. આ બધી જ કલાઓ છે એ હસ્તકલા થઈ, જે હાથ દ્વારા, હાથના મદદથી જે કલાઓનું સર્જન છે એ કરવામાં આવે છે. હવે પછી આપણે જે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ છે ભારતની લલિત કલાઓ વિશે. લલિત કલા, જે આપણે હસ્તકલા વિશે તો જોઈ ગયા, હવે પછી આપણે જોવાનું છે લલિત કલાઓ વિશે. તો ગાયન, વાદન અને નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય કરવું. ગાવું, વગાડવું અને એની સાથે નૃત્ય કરવું અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. એ કોઈ પાત્રોની વેશભૂષા ધારણ કરી અને કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની એક મહત્ત્વની, દાખલા તરીકે હાલો રામાયણ કે મહાભારતની અંદર જે આવે છે તો એ ભજવવામાં આવે, એ પ્રકારનું નાટક કરવામાં આવે, એ જે વેશભૂષા ધારણ કરે એ આપણી એક ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. જેમ કે રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. કે ભાઈ ભારતીય સાહિત્યના જે વિવિધ ગ્રંથો છે, જેમ કે મહાભારત, રામાયણ, એ આપણે જોઈએ તો લોક સંસ્કાર આપવાનું કાર્ય કરે છે, લોકોને સંસ્કાર આપવા માટેનું કામ કરે છે અને લાંબા સમયથી ચાલ્યું આવે છે અને એનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. દાખલા તરીકે આપણે હાલો ટીવીમાં કાયમ 9 વાગે રામાયણ આવે છે તો એ આપણે બીજા દિવસે પણ બેસી જતા હોઈએ છીએ કે ભાઈ 9 વાગશે એટલે રામાયણ આવશે, હવે પછી એમાં શું થશે, કેવું આવશે,
એ રીતે રસપ્રદ છે એ બનતું હોય છે. તો લલિત કલાની અંદર આપણે જોવાનું છે સંગીત કલા વિશે. તો ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. કે ભાઈ ભારત દેશનું સંગીત જોઈએ, સ્વર એટલે અવાજ, પછી લય એટલે યોગ્ય ઢાળ સાથે, અને તાલની દ્રષ્ટિએ તાલમેળ એટલે કે વગાડવું, ગાવું અને નૃત્ય કરવું, એની દ્રષ્ટિએ વિશ્વમાં જોઈએ તો અલગ તરી આવે છે. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ છે. 4 વેદો પહેલાં તો ક્યાં ક્યાં છે? તો કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એમાં સામવેદ છે એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબંધ રીતે ગાવાની હોય. સામવેદની અંદર જે ઋચાઓ છે એ પણ જોઈએ તો સંગીત સાથે તાલબંધ, સંગીતની સાથે યોગ્ય તાલમેળ સાથે એની ઋચાઓ એટલે શ્લોકનો જે અલગ અલગ મંત્રો શ્લોક છે એનો સમૂહ એ તાલમેળ સાથે ગાવાની હોય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ છે. ગાયન એટલે ગાવું અને વાદન એટલે વગાડવું, એ સંગીતમાં બંનેનો સમાવેશ થાય છે. સા રે ગ મ પ ધ ની સ એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. સા રે ગ મ પ ધ ની સ આગળ આવી ગયો એટલે બીજી વાર નથી આપ્યો. એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવી રીતે 2 ભાગમાં વહેંચી શકાય છે. સંગીતના મુખ્યત્વે 5 રાગો છે. ક્યાં ક્યાં? તો કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી આ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. ભગવાન શંકરના જે પંચમુખેથી 5 મુખ જે છે, તો 5 મુખેથી આ અલગ અલગ 5 જે રાગો છે એ નીકળેલા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. જેમાંના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે પ્રમાણે છે. કે પ્રાચીન ભારતમાં જોઈએ તો સંગીત સંબંધી ઘણા બધા ગ્રંથો લખાયા, જેમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત, જેનો આપણે વિગતે અહીંયા અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં સંગીત મકરંદ. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથની લખેલો છે અથવા રચના કરી. સંગીત મકરંદની રચના કોણે? તો કે નારદે. સંગીત શાસ્ત્રના જ્ઞાતા એટલે કે નિષ્ણાત એવા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં, પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો છે. જેમાં આ ગ્રંથ લખેલો છે જેની અંદર જોઈએ તો 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે એ આ સંગીત મકરંદમાં છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સંગીત મકરંદ ગ્રંથ કોણે લખેલો છે? તો કે નારદે. પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખાયેલો છે. પછી સંગીત રત્નાકર. તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી છે. સંગીત શાસ્ત્રના જ્ઞાતા તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી છે. પંડિત સારંગદેવે. રત્નાકરની રચના કોણે કરી? તો કે સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. ત્યાં દૌલતાબાદ દેવગીરી નિવાસી હોય અને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત સારંગદેવ છે એ દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી છે અને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ છે એ બેજોડ અતિ મહત્વનો ગણાય છે. અને એના પછી જોઈએ તો સંગીત પારિજાત. તો
તો સંગીત પારિજાત એ પંડિત અહોબલે ઈસવીસન 1665 ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વનો ગ્રંથની રચના કરી હતી. પંડિત અહોબલે ઈસવીસન 1665 અને ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ છે એ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું છે, તેમજ સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું છે. પંડિત અહોબલે કે ભાઈ દરેક રાગ છે તે અન્ય રાગથી અલગ હોવાનું, તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા છે એવું સમજાવ્યું હતું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી-એ-હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. કે ભાઈ અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે, અમીર ખુશરો એ વ્યક્તિનું નામ છે કે ભાઈ શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતી-એ-હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનો સમયના સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. મુખ્યત્વે આંદોલનના સમયમાં જોઈએ તો ભક્તિ આંદોલનના સમયમાં જે સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ છે ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન જેમ એક જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેરડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય છે. કે ભાઈ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન જેમ એક જ સમયના આપણા ગુજરાત રાજ્યના જે સંગીત બંને બેલડી કન્યાઓ બહેનો હતી, જે તાના અને રીરી એનું નામ છે, જેના ઉપરથી તાના રીરી નૃત્ય કહેવાય છે, એ નામ ગણાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે અહીંયા સંગીત વિશેની થઈ. સંગીત કલાની અંદર મુખ્યત્વે જોઈએ તો 4 વેદો છે, એમાં સામવેદ એ સંગીતનો વેદ ગણાય છે. પછી એની અંદર મુખ્યત્વે જોઈએ તો 7 સ્વર છે, જે સા રે ગ મ પ ધ ની સ. પછી 5 રાગો છે. પછી એના મુખ્ય 3 પ્રકાર સંગીત મકરંદની રચના પંડિત નારદે કરેલી હતી ઈસવીસન 900ના અરસામાં. પછી સંગીત રત્નાકર, તો રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરેલી છે. સંગીત પારિજાત, તો પારિજાતની રચના જોઈએ તો પંડિત અહોબલે કરેલી છે. તો આ રીતે સંગીત છે એ, અને અમીર ખુશરો જેને સંગીત શાયરીના ક્ષેત્રમાં સંગીત અને શાયરીમાં એનું પ્રદાન છે, એટલા માટે એને તૂતી-એ-હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. એ પછીનો બીજો મુદ્દો છે નૃત્ય કલા. તો નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. નૃત્ય શબ્દની ઉત્પત્તિ શેમાંથી થઈ? તો કે મૂળ સંસ્કૃત શબ્દ નૃત્ય કરવું એના ઉપરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. કે ભાઈ નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. જે ભગવાન આદિદેવ નટરાજ શિવ, જેને તમને અહીં બાજુમાં નૃત્ય કરતા હોય એવી એની મૂર્તિ છે, એ જોવા મળે છે. અને ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં જોઈએ તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એના મુખ્ય પ્રકારો
છે. તો સૌથી પહેલાં આપણે ભરતનાટ્યમ વિશે જોઈએ. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મી ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે, કે આ વારસાને હજી સુધી જાળવી રાખ્યો છે. તો ખાસ કરીને આ ભરતનાટ્યમ કયા રાજ્યનું છે? તો કે તમિલનાડુ રાજ્યનું આ નૃત્ય છે એ જોવા મળે છે. એ પછી બીજા નંબરે જોઈએ તો કુચીપુડી નૃત્ય શૈલી. તો આ નૃત્ય શૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ છે વણી લેવામાં આવી છે, કે આ 15મી સદીના સમયમાં થઈ છે અને મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર છે. આ નૃત્ય છે એ સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા આ નૃત્ય છે કુચીપુડી એ સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવતા. એમાં નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ, ભારતની નૃત્યની મુખ્ય પાયાની મુદ્રાઓ બધી એના વણી લેવામાં આવી, એટલે સમાવી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આ નૃત્ય આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય છે, જેની અંદર આ નૃત્યને નૃત્યનો વારસો જાળવી રાખનારમાં જોઈએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર યાદ રાખવાનું કે દરેક નૃત્ય કયા રાજ્યનું, દાખલા તરીકે આ કુચીપુડી છે તો એ આંધ્રપ્રદેશ રાજ્યનું છે, ભરતનાટ્યમ છે તો તમિલનાડુનું છે, અને એમાં કોણે આ વારસાને જાળવી રાખ્યો છે અને શેના વિશે આપેલું છે એ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે. આ પ્રશ્ન ઘણીવાર અવારનવાર આ નાના નૃત્ય છે એ 2 માર્કની અંદર ટૂંક નોંધ રૂપે પૂછાતા હોય છે, એટલા માટે દરેક નૃત્ય છે એ પણ દરેક વિદ્યાર્થીએ પાકા કરવાના છે. પછી કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો જે પાછળથી કથકલી કહેવાય. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય, પહેલાંના પ્રાચીન સમયના જે મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો, સંસ્કૃત અને મલયાલમ આ બંને ભાષા છે મિશ્રિત નાટકો જે પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે, કે તેના ઉપરના પાત્રોને સમજવું હોય તો એના ચહેરા ઉપરના જે વિશિષ્ટ ચિત્રામણો છે તેને સમજવું પડે છે. આ નૃત્ય કલામાં નટ કલાત્મક મુંગટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપી અને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે. કે આ નૃત્યમાં નટ એટલે મુખ્ય કામ કરનાર નટ કલાત્મક મુંગટ ધારણ કરી અને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ, એટલે કે એક જ તેલનો એક જ પ્રકાશિત દીવો છે અને એ દીવાથી આખું તેજ, એનું આખું જે સ્ટેજ છે, રંગમંચ છે, એ મંચ છે એ આખો પ્રકાશિત થાય છે અને પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપે. સ્ટેજના પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય પહેલાં ઓળખ આપી અને ત્રણેય લોકના પાત્રોને પૃથ્વીલોક, આકાશલોક અને પાતાળલોક, પૃથ્વીલોક, આકાશલોક અને પાતાળલોક આ ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. ત્રણેય લોકના મુખ્ય પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી એ સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથોળ
કલામંડલ કૃષ્ણપ્રસાદ, શિવારમણ વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. એ પછી કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે, વાક્ય પરથી કથક ઉતરી આવ્યું. કથન કરે સૌ કથક કહાવે, આ વાક્ય ઉપરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો. જો આગળ આપણે જોઈ ગયા જે કથકલી કેરળ રાજ્યનું હતું, પછી આ જે કથક છે એ ઉત્તર ભારતનું છે, એનું કોઈ રાજ્ય નથી આપ્યું. અને એ શેના પર આધારિત છે તો કે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત, શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે, વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયેલો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવા. એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો છે પ્રદર્શિત કરવા. આ નૃત્યમાં સ્ત્રીઓ સુડીદાર પાયજામો અને ઉપર ઘેરદાર વસ્ત્ર પહેરે છે. સ્ત્રીઓ સુડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. તેમાં મુખ્યત્વે કયા કયા વ્યક્તિઓએ આ વારસો જાળવી રાખ્યો હતો કે શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખ્યા વગેરે આ કલાને જીવંત રાખી છે. એ પછી મણિપુરી. તો મણિપુરી પ્રજા, એ મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય મણિપુરી નૃત્ય કરે. મણિપુર રાજ્યના લોકો મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. લાસ્ય અને તાંડવ એવા મુખ્ય બે પ્રકાર છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરી અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો સણિયો કુમીન, જે સણિયો અહીં બાજુમાં તમને આપેલું છે કુમીન, એને કુમીન કહેવામાં આવે છે, પહેરવામાં આવે છે. ગુરુ આમોબીસિંગ, આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો આ વાત થઈ મણિપુરી નૃત્યની. આ એટલા આપણે જે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી, આ મુખ્યત્વે આપણે જોઈએ તો 4-5 જે નૃત્યો વિશે અભ્યાસ કર્યો એ સંગીત કલા અને લલિત કલા વિશેમાં જ આવી જાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આજે આપણે જેટલો અભ્યાસ કર્યો એ બધા જ નૃત્ય અને કલાઓ વિશે એકવાર લખી અને પાકું કરવું. જેમ કે સંગીત કલા છે, નૃત્ય કલા છે, અને આગળના લેક્ચરમાં આપણે બાકી રહી ગઈ હતી એ 2-3 કલાઓ છે. એ દરેક વિશે ટૂંક નોંધ લખી પાકી કરવી અને દરેક વિદ્યાર્થીએ વાંચવું.